ચલો વિદ્યાર્થી મિત્રો જોઈએ સ્વાધ્યાય 5 સમાંતર શ્રેણીમાં સ્વાધ્યાય 5.2 નો દાખલા નંબર 4 અને 17 જોઈશું. બરાબર. દાખલા નંબર 4 માં તમને આપેલું છે કે 3 8 13 18 કેટલામું પદ 78 થાય. શું કીધું? કેટલામું પદ 78 થાય. અહીં આપણે જોઈએ સમાંતર શ્રેણી 3 8 13 18 નો કેટલામું પદ 78 થાય. ચાલો અહીંયા a બરાબર 3, b બરાબર a2 - a1, એટલે કે બીજા પદમાંથી બીજું પદ 8, એમાંથી પ્રથમ પદ 3 બાદ કરો. 8 માંથી 3 જાય તો 5. અહીંયા d બરાબર 5 મળ્યા. હવે કેટલામું પદ 78, એટલે અહીંયા તમારે an કેટલા લઈ લેવાના? an 78. n આપેલું નથી. કેટલામું પદ 78 થઈ ગોતવાનું તમારે. n 12મું પદ છે, 13મું હોય, 50મું હોય, કેટલામું? તો અહીં સૂત્ર મૂકીશું એનું. an બરાબર a પ્લસ n માઇનસ 1 કૌંસની બહારથી. ચાલો આ રીતે આવે કેટલામું પદ તેનું છેલ્લેથી 20મું પદ, ત્યારે an નું સૂત્ર મૂકી દઉં. ચાલો કિંમત મૂકીએ. an ની કિંમત કેટલી આપી છે તમને? 78. a3 અહીંયા n આપેલા નથી તમને. n અહીંયા તમારે ગોતવાનું છે, શોધવાનું. d એની કિંમત 5. 3 આ સાઈડ લઈ લ્યો. 78 - 3 બરાબર n - 1 કૌંસમાં 5. 78 માંથી 3 જાય તો 75 બરાબર n - 1 કૌંસમાં 5. 5 ને તમે ભાગાકારમાં પણ લઈ શકો અથવા કૌંસ પણ ખોલી. 75 × 5 બરાબર n - 1. 75 કેમ થાય? 15 × 50 75. તો 15 બરાબર n - 1. સાઈડ ચેન્જ કરી નાખો. n - 1 બરાબર 15. તો n બરાબર 15. માઇનસ એક જમણી સાઈડ ગયા તો પ્લસ. n બરાબર 16. તો અહીં લખવાનું 16મું પદ 78 થાય. ચલો હજી એકવાર સ્પીડમાં જોઈ લઈએ કે સ્વાધ્યાય 5.2 દાખલાનું સમાંતર શ્રેણી 3 8 13 18 નું કેટલામું પદ 78 થાય. તો આ સમાંતર શ્રેણી લખી 3 8 13 18. a એટલે પ્રથમ પદ, b એટલે a2 - a1, 8 માંથી 3 જાય તો 5. an તમને આપેલા કેટલામું પદ 78, એટલે આ an ની પૂરેપૂરી કિંમત 78 આપેલી. અહીંયા તમારે n શોધવાનો છે કે ભાઈ કેટલામું પદ 78. ચાલો એનું સૂત્ર મૂકી લો. an બરાબર a પ્લસ n માઇનસ 1 કૌંસની બહાર d. an 78, એની કિંમત 3, n - 1 એમને d ની કિંમત કેટલી આપેલી છે? તો કે 5. 3 જમણી સાઈડથી ડાબી સાઈડ આવે તો માઇનસ 78 3 જાય તો 75 બરાબર n - 1 કૌંસમાં 5. હવે 5 અને n - 1 ને ગુણાકારનો સંબંધ. 5 આ સાઈડ આવે તો ભાગાકારનો. 75 × 5 બરાબર n - 1. 15 × 50 75. 5 15 છેદ વીધો. 15 બરાબર n - 1. 15 બરાબર n - 1 કયો અથવા n - 1 બરાબર 15. માઇનસ એક જમણી સાઈડ જાય તો પ્લસ. 15 માં 1 ઉમેરતો 16. અહીં લખવાનું 16મું પદ 78 મળે તમને. ચાલો એના પછીનો બીજો જોઈએ. ચાલો એના પછીનો દાખલો નંબર 17મો દાખલો કે 3 8 13 253 સમાંતર શ્રેણી હોય તો તેનું છેલ્લેથી 20મું પદ શોધો. હવે અહીંયા તમારે શું યાદ રાખો કે જ્યારે તમને પૂછે છેલ્લેથી 20મું પદ શોધો, આ શબ્દ યાદ રાખો. ત્યારે શ્રેણી તમે ઉલટાવી દો. આપણે શ્રેણી ઉલટાવી દેવું. કે શ્રેણી ઉલટાવતા કઈ શ્રેણી? તો કે સમાંતર શ્રેણી. આ જે છેલ્લું પદ હતું એ પ્રથમ પદ થાય, ડોટ ડોટ ડોટ. ત્રીજું પદ હતું એ છેલ્લેથી ત્રીજું થાય, બીજું એ છેલ્લેથી બીજું થાય, અને પ્રથમ પદ છેલ્લું પદ થાય. ચાલો શ્રેણી ઉલટાવી દીધી. ક્યારે ઉલટાવવાની?
કે જ્યારે તમને એમ કીધું હોય કે છેલ્લેથી આટલાનું પદ શોધો. ચાલો કિંમત મૂકી દઈએ આપણે. એ એટલે પ્રથમ પદ 253. ડી એટલે ડી અહીં આપણે a2 - a1 નહીં લખીએ કારણ કે શ્રેણી ઉલટાવી દીધી, એટલે આમાં આપણે છેલ્લા પદમાંથી આગળનું પદ બાદ કરી દેવાનું. 3 માંથી 8 જાય ન જાય -5. ડીની કિંમત 5. હવે n અહીંયાથી કેટલા લઈશું આપણે? તો એ તમને શું કીધું? છેલ્લેથી 20મું પદ, તો n બરાબર 20. હવે આપણે એનું સૂત્ર મૂકીએ. n બરાબર a + n - 1 કૌંસની બહાર d. n કેટલા? 20. તો અહીંયા 20મું પદ શોધવાનું છે. a 253, n 20 - 1, d ની કિંમત માઇનસ છે, કૌંસમાં લખો, ફરજિયાત લખવા જ પડશે. બરાબરના બરાબર 253. ચાલો સાદરૂપ આપી. 20માંથી 1 જાય તો 19 કૌંસમાં -5. જો સાદરૂપ આમાં આપજો. આ બેનું ક્યાંક સરવાળો કરતા નહીં, પેલા આ બેનું સાદરૂપ વપર, આ એમને એમ રહેશે. પેલા 20માંથી 1 જાય તો 19. આ બેનું ગુણાકાર કરવાનો, પછી આમાં પ્લસ કે માઇનસ કરવાનું. તો 253 વચ્ચે ઓછા. ઓછા ક્યારે થાય? કે જ્યારે ડીની કિંમત માઇનસ આપેલી હોય ત્યારે આ બેનો ગુણાકાર થાય. 19માંથી 5 બાદ નથી કરવાનો. 19 × 5 = 95. હવે 253માંથી 95 બાદ કરીએ. આ આપણે 253 માઇનસ 95. 3માંથી 5 ન જાય 10 ખોલી તો 13. 13માંથી 5 જાય તો 8. 4 માંથી 9 જાય 10 ખોલી તો 14. 14માંથી 5 155. સોરી 158. મને અહીંયા દેખાતું નથી, રિફ્લેક્શન થાય. 13માંથી 5 બરાબર. એટલે અહીંયા A20 બરાબર 158. તો ભાઈ છેલ્લેથી 20નું પદ 158 થાય. લખી શકો તમે આ રીતે કે છેલ્લેથી 20નું પદ 158 થાય. આપણો આન્સર. ચાલો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.